मालूम है। आप आंदोलन करो, मोर्चा निकालो, लेकिन जेल में मत आओ। जेल में आप सब आए तो सरकार के ऊपर, ट्रेजरी के ऊपर कितना बार पड़ता है। तो सरकार बोलती तुम आंदोलन करो, मोर्चा निकालो, लेकिन जेल में मत आओ। आप क्या बोलते, हम मोर्चे निकालते, सब करते, लेकिन जेल में मत डालो। सरकार जेल को देती, आप मत भी हो, सब जेल भरो और सरकार का नाक दाबो। और इतना ही बोलता हूँ, मैं यहाँ का तो MLA, मुझे दुख हुआ और हमारी भगिनी वो जेल में लेके गए 7 दिन का, मुझे मालूम हुआ, इसीलिए वो अन्याय है। महाराष्ट्र में सब जगह पे आंदोलन रहेंगे, आंदोलन होंगे और महाराष्ट्र में सब हमारा जो कार्यकर्ता है सब आए। तो मैं इतना ही करता हूँ, ये लड़े को मैं सपोर्ट देता हूँ। इतना ही बोल के मैं यहाँ मेरा लक्ष्य करता हूँ। हेलो, अपनी वच्चे जगतसिंह સાહેબશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ। જગતસિંહ રિટાયર્ડ IAS અધિકારી છે, આપણા સમાજનું ગૌરવ છે। સુશીલ કુમાર પાવરા રાષ્ટ્રીય અધ્યક્ષ બિરસા ફાઇટર્સ, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ। વિજય વસાવા સુરતથી પધાર્યા છે, ટાઈગર સેનાના અધ્યક્ષ, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ। હવે પછી હું વર્ષાબેનને વિનંતી કરીશ કે આજની સામાજિક जनसभा ने समर्थन अपनार अपने वच्चे अपने એટલા બધા ઉપસ્થિત રહ્યા છે, તો તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે। વર્ષાબેન। છોટાઉદેપુરથી રાજેશભાઈ રાઠવા લગામીનું સ્વાગત કરીએ છીએ। સોનગઢથી માર્ક્સભાઈ ગામિતનું આપણે સ્વાગત કરીએ છીએ। સ્ટેજ ઉપર ખરેખર વજન વધી ગયું છે, તમામ મિત્રોને હું વિનંતી કરું છું સ્ટેજ ખાલી કરીશું। આપણે સ્વયંભૂ પોતાની हेलो, बधाने जय आदिवासी, जय जोहार। हवे आजनी आ सामाजिक जन समर्थन सभा में घणे दूर दूर थी राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र, गुजरात, अंबाजी थी उमरगाम घणी मोटी संख्या में अहींया तमे पधार्या छो। एटले तमारा बधानो हूँ मारा परिवार वती तमारा बधानो आभार मानु छुं। આજે જ્યારે હું એકલી છું, તમે બધા મારો હાથ મજબૂત કરવા માટે આજે મારી સાથે આવીને ઊભા રહ્યા છો। વરસાદના દિવસો છે, કામના દિવસો છે, છતાં પણ તમારો ટાઈમ કાઢીને તમે અહીંયા મારી સાથે આવીને આજે મારો દુઃખનો ટાઈમ છે તો તમે મારા દુઃખમાં ભાગીદાર બન્યા છો। એટલે આવી જ રીતે તમે મને સાથ સહકાર આપતા રહેશો એવી હું તમારી આશા રાખું છું, તમારી પાસેથી અપેક્ષા વ્યક્ત કરું છું। હું હવે એકલી છું, મારો પરિવાર જેલમાં છે અને મારે ઘરે બાળકો પણ છે, છતાં પણ તમે બધા મને સાથ સહકાર આપો છો એટલે હું હિંમત રાખું છું। મારા મનોબળને મજબૂત કરો છો તમે, એટલે અમને ભૂલી નથી ગયા એવું જોઈએ। સાથે રહીજો, સાથ સહકાર આપજો એવી હું આશા વ્યક્ત કરું છું। હવે એક વાર નથી, બે વાર નથી, આપણી સાથે આ ત્રીજી વખત તમે પણ હર હંમેશા સાથ સહકાર આપો છો। જ્યારે પણ હું આમંત્રિત કરું છું કે હું એકલી છું, તમે બધા સાથ સહકાર આપજો, તો તમે બધા ઘણે દૂર દૂરથી અહીંયા પધારો છો એટલે તમારો બધાનો હું આભાર વ્યક્ત કરું છું। અને દરેક સંગઠનના અગ્રણીઓ, વડીલો, ધારાસભ્યો અહીંયા જે પધાર્યા કાઢીને એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું।
આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આભાર.